હેલો ગાઈઝ, બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે અમારા ગામડામાં આવે છે વરસાદ. હજી મારે નાવાનું બાકી છે અને આવે છે વરસાદ. જોવો તમે. તો આપણે વરસાદમાં નાવાનું છે. નાઈ ધોઈને હું તમને મળું આગળ, તો તમે કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં. તો ધીમો ધીમો વરસાદ ચાલુ છે મિત્રો, અને હું આવી ગયો છું અગાશી ઉપર. તમે વ્યૂ જોવો ખાલી. તો આવો મિત્રો કે ગામડાનો વ્યૂ હોય છે, અને આપણે વરસાદમાં નાહવાનું છે. થોડોક વધુ આવે તો હજી તો ઝરમર આવે છે, કઈ વરસાદ હરફો આવ્યો ન. એટલે વરસાદ આવો પછી હરફો આપણે નાહવાનું છે. તો હું નાઈને તમને મળું. આપણે કન્ટિન્યુ મારા બ્લોગમાં રહેજો. ચલો મિત્રો, તો આપણે જવાનું છે ક્યારે કઠોડી ખોડિયારમાં આવ્યા. તો હું તમને કઠોડી ખોડિયારમાં જઈને દર્શન કરાવું ખોડિયારમાં, અને આજુબાજુનો નજારો દેખાડું. વરસાદ પાછો આવવા મીનો છે, તો આપણે ઘડીક ઉભા રહેવું, કારણ કે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયેલા છીએ. તો પલતું ના જવું આપણે. વરસાદ રહે એટલે ખોડિયારમાં જઈને તમને ના જઈને મળું ખોડિયારમાં આવી જઈને. તો મિત્રો, આપણે કીધું હતું આપણે ખોડિયારમાં જાવું, પણ ખોડિયારમાં જવાનું બંધ ગયું હતું કેમ કે વરસાદ આવી ગયો હતો. પછી વરસાદ બંને જ નહીં થયો, આપણે ખોડિયારમાં ન જવાનું. તો આપણે બીજા બ્લોકમાં આપણે ખોડિયારમાં જઈને દેખાડીશું. તો તમે જોવો, હજી વરસાદ રોજ ન વરસાદ ચાલુ ને ચાલુ છે. તો આપણે બીજા બ્લોકમાં આપણે ખોડિયારમાં દર્શન કરાવશું. તો આજ તો ન જવાનું, આવું બધું હાલતું હતું. તો આજ રાતે આપણે કુલદેવીમાં મઠે જઈશું. આપણે મઠે તમને દર્શન કરાવશું. તો મારા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. તો આજ તો આપણે જવાનું નહીં કાંઈ કઠોડી ખોડિયારમાં. આવતા બ્લોકમાં હું તમને ચોક્કસથી બતાવી કઠોડીમાં ખોડિયારમાં મંદિર ને ખોડિયારમાં દર્શન પણ તમને કરાવી. હેલો ગાઈસ, તો આપણે કાલે બ્લોગ બનાવવાનું ભૂલી ગયા હતા, કારણ કે આપણે કુલદેવી મઠે બધે ગયા હતા, પણ બ્લોગ બનાવવાનું ભૂલી ગયો હતો. એટલે આજે તો હું આવી ગયો છું કામ ઉપર. તમે જોવો, સાઈડ ઉપર આવી ગયો છું. આ સાઈડ ઉપર હું કામે તો આવી ગયો છો, અને હવે આપણે આ બ્લોગ અહીંયા એન્ડ કરવી છે. આ વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો. આપણે આવા જ વિડીયો પ્રમાણે બીજા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બાય બાય.